અમરેલીના પ્રતાપપરાના વૃદ્ધ દંપતીને માર મારી વૃદ્ધાની કમર અને બંને હાથ ભાંગી નાખ્યા। અમરેલીના પ્રતાપપરામાં વૃદ્ધ દંપતી ઘરે હતા ત્યારે અગાઉ સામતભાઈના દીકરા રાજુભાઈનો દીકરો હરેશભાઈએ આરોપી મેહુલના દીકરાનું નામ બોલી હોવાના આક્ષેપો કરી પોલીસ કેસ કરેલ હોય જે અંગેનું મન દુઃખ રાખી ફરિયાદી સામતભાઈ ઉંમર વર્ષ 85 ને 3 લોકોએ ગાળો આપી મેહુલભાઈ સામતભાઈને લોખંડના પાઇપનો એક ઘા ડાબા પગના ગોઠણની ઉપરના ભાગે ટીકાપાટનો માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ નરભેરામભાઈ કાથરોટિયા, મેહુલ કાથરોટિયા, સંજય કાથરોટિયાએ મળી સામતભાઈની પત્ની મણિબેનને અપશબ્દો બોલી મેહુલભાઈ કાથરોટિયા અને સંજયભાઈ કાથરોટિયાએ મળી લાકડી અને લોખંડની પાઇપ વડે મણિબેનના ડાબા હાથ અને જમણા હાથે કમરના ભાગે તેમજ જમણા પગના સાથળના ભાગે ઢોરમાર મારી મણિબેનના બંને હાથ અને કમરનો ભાગ ભાંગી નાખ્યો હતો। અમરેલી તાલુકામાં ફરિયાદ દાખલ કરી હતી જેની આગળની તપાસ એએસઆઈ એસજે કટારિયા ચલાવી રહ્યા છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોચિત્રા અમરેલી। મારું નામ હામદ દેવી પૂજક અટક પરમાર। ક્યાં રહ્યો છો? નાગરવાડી પ્રતાપપરાની ઉલ્પા નાગરવાડી। હું બનાવ હું બન્યો તમારી યારે? મારી યારે આવી કીધું કે તારા છોકરા ક્યાં છે કે મને કીધું ભાઈ છોકરા કચ્છમાં હશે બાપા। મને છોકરો ના છે કીધું ધંધો ધોરી વી ગયા કીધું કચ્છમાં છે છોકરા। ત્યાં તો 5 ગાડીઓ કાઢવા મળ્યો અને જેમ હું બોલો ધોળે ને જોવા આવી માછી ફરાય અને મને પાડી દીધો ને કાકા ઢોકા સાચીમાં મારી ઢાળો મારી બાપા। હું અહીંયાથી રિક્ષા બંધાવી માર્યો તમને મારવાનું કારણ શું? બસ હા અગાઉ પેલા કે તમારા માથા અગાઉ કે માથાકૂટ થઈ હતી? એ તો પહેલાના 2-3 મહિના આટાથી કાંઈક માથાકૂટ કોની યારે થઈ હતી? એ છોકરોની હારી આ મારા છોકરો હારી મારા છોકરાને એની યારે માથાકૂટ થઈ? છોકરાના છોકરો હારી ગામમાં જાય ને માવા લેવાના હટાણું કરવાનું માવા લેવા જાય ને નાગર ગાયું કાઢે ને આખામાં બોલ્યા છે એટલે બીજી મને કાંઈ તમારા પત્નીને યારે કે માથાકૂટ થઈ છે? માર માર્યા છે? ના 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 તમારા પત્નીને માર માર્યો છે કઈ લોહી મને? હા એને તો મારી બધી પોતા કરી નાખ્યા છે આ 3 જણીએ માર્યા। જો એક મેહુલિયો, એક સંજિયો અને એક એનો બાપ નરભેરામ 3 જણીએ ડોસીને માર્યો। આ હાથ અને પગ અને બધું સદડકી નાખી મારી ભાગીને પડી ગયું। હું અહીંયા હતો બાપા, મને તો અહીંયા આવી વાત કરી કે ડોસીને ભાગી નાખી છે। હા અહીં લઈ જઈ પોલીસ।